तो भाई साहब राघवी जा रही है सरप्राइज ट्रिप में है राघु હવે જે કીધું તું જે ગાઈસ તમને કીધું તું ને રાઘવીએ જ્યાં જનારી ત્યાં હવે જાય રહી અને હું નથી જતો એના કેમ કે મારું એડિટિંગનું કામ ઘણું બધું બાકી છે હા અહીં ફરી આવજા ને કો પછી હાલશું આપે ફરી બધું તો વિડીયો બનશે તું બે ગાલીસ તો વિડીયો બનશે ને એકલી જઈશ તો વિડીયો કોણ બનાવશે તારો થોડી આવે જાઓ એ તો વાંદરાની જેમ પકડીને બેઠું ટાટા જો 9:45 વાગેરા અને 12 વાગે આપણા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે તો મારા કને શું હવે જરાક જ ટાઈમ હજી મને રીલ્સનું એડિટિંગ બાકી છે ને લોંગ વિડીયોનું એડિટિંગ બાકી જે તમે વિડીયો જોયો ને નેત્રાવાળો તો એ વિડીયોનું એડિટિંગ હજુ બાકી કેમ કે વિડીયો થોડોક મોટો થઈ ગયો તો 10-11 મિનિટનો એટલા માટે થોડોક ટાઈમ લાગી ગયો ને હું બી જાત રાખવી સાથે એ ઝૂકતા મુકતા જે જગ્યા કર્યા ને ફરી કોઈક દિવસ હું જઈશ ને એક્સપ્લોર કરીશ એ ટાઈમ હમણાં જો જાત તો આ વિડીયો અપલોડ ના થાય એટલા માટે તો હમણાં જસ્ટ મારું એડિટિંગનું કામ પૂરું થયું મેં વિડીયો અપલોડ કરીને મેં કપડાં ચેન્જ કર્યા કેમ કે જવું મને સ્ટેશને થોડું કામ અને ત્યાં સુધીમાં તો રાઘવીભાઈ આવી ગયા આપણા રાઘવી ફરી આવી તું મજા આવી ગઈ તને હું ફરી ક્યાં હણી આવી શું મકોડો વગડે હણ્યું ના કહેવાય કે મગજ હાલો અને અમે જઈ રહ્યા રસોડામાં કેમ કે આપણા રસોડામાં એક હોલો બેઠો હોય તો આ જો હોલો કાલ રાતથી અહીંયા બેઠો હોય હવે આને પકડવાની કોશિશ કરે તો પકડવા નથી દેતો અને અહીંયા તેમાંથી બસ ભાગ્યા કરેલો હવે હું કોશિશ કરું આજે એને પકડવાની તો બારે આપે મૂકી દઈએ એમ પકડાઈ ગયો હે હોલાને પકડાઈ ગયો ને હોલો પકડાઈ ગયો હે હવે પાણી પી એટલે લાગેલું કે હોલાની પાંખોને થોડુંક શું ડેમેજ થઈ ગઈ એટલા માટે ઉડી નથી શકતો હવે અમે એમ નિર્ણય લીધો હોય જો હે ને બિચારો ગરમ કેટલું હોય હવે એમ નિર્ણય લીધો કે રૂમને અંદર આપણે રાખી દઈશું ને એનું જે પાણી છે કે અનાજ કે રાખી દઈશું તો બિચારો ખાઈ શકશે કેમ કે આ ઉડી નહીં શકે ને બહાર જો રાખશું તો બિલાડી ખાઈ જશે શાયદ એને વાળે ઉતરી ગયા જો માથામાંથી ને તો એને પાણીને ભરોવેલા રાખી દે રૂમમાં રાખી દે વિચાર કર્યો કે આ રૂમના અંદર આપણે બારીક અને રાખી દઈશું પાણીને અનાજ ને બધું તો એ ખાઈ શકશે અને એકદમ હેલ્ધી રહેશે બાકી બારે તો આ બિચારો ઉડી નથી શકતો એટલે બારે વીમો બહુ હોય બીજા બિલાડી ખાઈ જાય એટલે હવે રાખી દો નીચે પાણી કન રાખી દો ઉડી જશે લગભગ ઓલો શું થયું હમણાં જ બારીમાં બેઠો ને પછી બારીમાંથી બારે ઉડી ગયો અમને એમ કે ઉડી નથી એકતો પણ આપને પોપટ બનાવી ગયો હે પાપુ હવે ચોખા ભર્યા તો એ રહી ગયા હવે તું ખાઈ જજે ચોખા ભલે રાખો તો જો આપે એકદમ મસ્ત તૈયાર થઈ ગયા કેમ કે આજે હે વીર પસલી અને આપણી સમાજમાં વાગશે ઢોલ એકચ્યુઅલી ઢોલ વાગવાની શરૂઆત થઈ ગઈ પોણા 4 વાગ્યા તો હું જઈ સ્ટેશને પછી અમે બધા ફ્રેન્ડ્સ મળીને ત્યાંથી પછી સમાજમાં જશું આજે ચાન્સ ઓછા છે દાંડિયા રમવાના કેમ કે હશે ખાલી 2 થી 3 કલાક જો આ કંઈક આવી રીતના તૈયાર થઈએ હજી માથું ઓળવાનું બાકી હે મેકઅપ નહીં કરતો હાલશે એમ મસ્ત લાગો રો હા હવે પછી હું તમને સીધો ફાઇનલ ઉપર બતાવીશ અત્યાર સુધી હું હાલ્યો જઈશ તો શું બતાવીશ અને રાઘવી જે આજે ગીતી ને એના વિડીયો એ લઈ આવીએ તો હું તમને વિડીયોના એન્ડમાં એ બધા જે ક્લિપ્સ છે એ બધી નાખી દઈશ મ્યુઝિક એડ કરીને પછી જ્યારે હું એકચ્યુઅલમાં જઈશ ને ત્યાં કને આપણે બધું વિસ્તારથી જોશું અને વીર પસલીનો કાર્યક્રમ આપણે બીજી સમાજમાં રાખેલો મતલબ નાનકડી સમાજ છે ને એમાં રાખેલો કેમ કે મોટી સમાજમાં તો સામાન પડ્યું હોય એ બને રીતે એનો બધા કન્સ્ટ્રક્શનનું સામાન પડ્યું હોય અને કેમ કર્યા કે મતલબ મિટિંગમાં એમ વાત હતી કે જન્માષ્ટમીનો જે બી કાર્યક્રમ એની મોટી સમાજમાં થશે ત્યાં સુધી સામાન બધું ક્યાંક તો સેટ કરી દેશે પણ આજનો પ્રોગ્રામ નાનકડી સમાજમાં તો જો આ હમણાં સમાજમાંથી જઈને આવેલો ને એમ કરું કે એક બી જેન્ટ્સ નથી બધી લેડીઝું છે એટલે હવે અમારો વિચાર થાય ન થાય એવું બધું હોય લગભગ તો નહીં જ જઈ કેમ કે સમાજમાં જગ્યા બહુ ઓછી અને બધી લેડીઝો જ ભરેલી એમ કરું જગ્યા ઘણી બધી પડી છે પણ આ કોઈ હાલતા નથી તો હું એકલો કેમ જાઉં બોલો તમે હાલો તો આપે ભેગા અરે હાલી હે તો ફાઇનલી હવે એમ ડિસાઈડ કર્યું કે થોડીક તો નજર મારતા એટલે હું ને યોગેશ ને 2-4 જણા જઈ રહ્યા જરાક જોઈને પાછા હાલ્યા આવશું ઘણો ટાઈમ તો નહીં રોકાય ત્યાં કરે
તો વિડીયોમાં જોયું ને તમે એટલા જ જેન્ટ્સ હતા, બાકી બધી લેડીઝો હતી. તો અમે એટલા માટે બહાર આવી ગયા. અને આ એમ કર્યો કે આપણે ધીણોધર હાલી. મેં હમણાં વાગેરા 5:30 વાગે હવે કર્યો ધીણોધર. મોસમ કરે પણ બપોરે કે સવારના જવાય તો મજા આવે, આવા મોસમમાં ના જવાય. એક તો આપણા કેમેરામાં આવે નહીં. કેમેરારું કરીને તું હવે દર્શન કરવા હાલો આય કે વગને ફોટોશૂટ કરવો હોય. આ દર્શન ની વાત કરે રો, દર્શન ની વિચાર તો કરો તમે. નાસ્તિક જમવા હમણાં અમે આયા અહીં વીએલ નગરમાં. અહીંયા કને જો થોડા ઘણા ઘર બને. યોગેશભાઈનું ઘર હે ને બીજા 2-3 ઘર અહીંયા ને હવે અહીંયા કને ઘર જ બનેરું ને એ આપણા આ વૈભવભાઈનું બનેરું. તો એ બધા ઘર જોઈ રહ્યા. આ જો આવે એમ લાગે આ સેલિબ્રિટી આવે એની પાછળ 3 બોડીગાર્ડ આવે. 3 કાળા કપડા પહેરે ને આને કે વ્હાઈટ કપડા પહેરે. મેં કીધું તો આવ્યો નહીં ને હવે આવે રહ્યો બોડીગાર્ડ કે મેં હા પિસ્તોલ. તો રાતના વાગેરા અત્યારે 10 અને અમે લોકો આવ્યા હતા રાઘવી માટે સેન્ડવિચ લેવા માટે. એને આજે જીદ કરી હતી સેન્ડવિચ ખાવું હોય રાતના, એટલા માટે 10 વાગેરા ને મારે ભેગા આ બધા શેકાય રહ્યું. અહીંયા કને આપણું સેન્ડવિચ બનેરું. તો સેન્ડવિચ થઈ ગયું આપણું પાર્સલ તૈયાર ને હવે આપણે લોકો જઈ રહ્યા ઘરે. તારું સેન્ડવિચ આવી ગયું. ઘરમાં જોઈને કે હમણાં બનાવીને લઈ આવ્યા તાજું તાજું. જો અંદર હે ખાજી રસોડામાં બની જો અંદર કેવું હોય જો. ના ના સેન્ડવિચ છે અંદર. એ ખુલશે. હોય ઊંધું હે સીધું હે. ઊંધું ના હોય તો જો. શાંતિ થઈ હે બાપુ? ના મન નહીં કપે હવે. હું જમી આવ્યો બસ થશે. તમે ખાઈ લો ભેગા થઈને. આવડું એકલી થોડી ખાશે કાંઈ. ઓકે તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઠીક છે, ધન્યવાદ.